આ ચાર્જિંગ મેલવાનો ટાઈમ નહીં શિખર હું કરે છે આ આખી રાત હું તો ઉજાગરો નળ્યો પોણત કરીને મરી જાઉં છું અને ડોશી શિખર શું કરે છે આખો દાડો શિખર આ જેટલો ધન આવ્યો જોજો આ જેટલો ધન આવ્યો ઓહો જોક આ તો મહારાણી જમ ઊંઘી રહ્યો છે આ જેટલો ધન આવ્યો છે એટલો 12 વાગવા આયા એ ડોશી ખબર પડે છે આ જેટલો દાન આવ્યો તો આવું વેલા દાડો બગાડો મારો હું દાડો બગાડ 12 વાગે ખાવાના ચા મેલવાનો હજી ચાય નહીં મેલ્યો શું કરવાનું હવે રોધવાનું કરવા હું ઊંઘ કરું છું એ તો છોકરાને કીધું હા છોકરાને નહીં કેવું ઓછો કાળિયો ખેતરમાં જો છે ઓટો મારવા અને ચા મેલવાનું કરે ઝડપીને રોધવાનું કર આ બસ હું બેરી નહીં વેલા હો મંડી પડ્યા પીપુડી વગાડવા એ તો મને ખબર છે નહીં બેરી તો મને ખબર છે પણ મહારાણી જો ઊંઘી રહ્યો છો આ બાજુ વાળો જોજો આ કોંતામાં જોજો આ હવાના પોળમાં સાંજનો જતો રહે છે આ કચરો ઓગણામાં કેટલું ચોખ્ખું છે આપણે આજે ઓગણું જોજો આ ઓગણું બાપા હું થયું આ જોજો તારે માના ડખલા જ નહીં જતા હું કરે ગાંડો કોઈ ટોપર ઘરનું કામ કરે છે કોઈ માં ચા મેલ્યો કે નહીં મેલ્યો આ જોજો હજી 12 વાગ્યાનું ઊંઘી રહ્યું છે અને ચા નહીં મૂક્યો અરે ચાય નહીં મેલ્યો આ તો થોડો ચા જજે બાપા તું મેલે એ છોકરો કશે હતા ખેતરમાં ઓટો મારીને આવ્યો માં બધું બધું કામ કરે માં તો એટલા તો કહું છું કે માં જો હજી બેહી રહ્યો ઊભી થા આ ખાટલા ઢાળ્યા છે શાનદાર ખાટલા ઢાળે અને આ ચાર્જિંગમાં મેલ છે હેડ હું ઓટો મારીને આવું હું તો એના ઘરનો રોજ કામ ના કરું મને બધું કામ કરે મારે એક કામ કરવાનું જ નહીં હું કહું છું બાપા મારા નોકરીનું હું સેટિંગ કરીને આવ્યો જગ્યાએ તે હું નોકરી જવાનો છું બેટા હાલ નોકરી નહીં જવાનું કેમ બહુ વાટવાડા છે એટલે પાછું લાય આમાં કોણ વાત છે તાને ઘેર મજૂર હાલ મળતો નહીં તાર માને હાલ ના કે તો આરાસની ભરેલી છે કોઈ કામ કરે છે આ કોઈ કામ નહીં લ્યો આલો મહારાણી લોટો આલો મુઠું તો વા માં હું લોટો બેટા દાંતણ લાવજે દાંતણ અંદર પડ્યું અરે કાલે આપણો નહીં દેખાતા જો આ બધું મને નહીં કહેતો તું હેડ હવે કોઈ કોમ ના કરતો અને આપ જવાન છે કેતો ના તારા માનું ના કહે છે ને એક ગૌ વાટવા તો આવશે જ નહીં એવું પહાને ગૌ વાટવાના ગૌ વાટે હું તો કોમ નહીં કરું કોઈ પેલા તારા નહીં કરું મજૂર પહાણ કોમ કરાવશું અને એને પહાને વઢાઈએ ના આખો દાડો ઊંઘી રહ્યું આ કેટલા વાગ્યા તું 12 વાગે હજી રોધી અને ચાય નહીં મેલ્યું ચાય નહીં મેં કપું તો રોજાને બાકી હતા તાણ મારે હું ઓટો મારીને આવું છું એતરમાં આ જા મારે રોધવું પડશે આ બધું હવે બેટા ચા મેજે હું દાંતણ કરીને આવ અરે પાસે એને ચા જો આલી નાખ મોલ ચા મેલી હું આવું છું એતરમાં જઈ લે તો ચા મેલે હું આવું છું દાંતણ કરી બસ મારા મને કામ કરાય મારા બાપા કીધું તો એ નહીં માનતા એકી હવે આટલી વખત ઘઉં વાઢે કાઢે પછી કોમ નહીં કર અને મા પાછું ઓલીને જઈ ઓહો બધું ફાટી ગયો આ એક હોદ્દે છે ને બે ફાટે જેવું થાય છે બોરાય કોવાઈ જાય બધા બાપા બધા બોરા તો બોધી દીધા પાછા હો બોધી દે બધા ઓવા અને તું પે ટ્રેક્ટર વાળાને ફોન કરજે કે ફોન કરું ઓવા ટ્રેક્ટર વાળાને ફોન કર કઈ કે કીધું બોરા નતું? પેલા મગુપાન ફોન કરજે પેલા મગુપાન કરજે ટ્રેક્ટર વાળાને પછી કર તે પે બોરા લઈ જો આવીને ટ્રેક્ટર લઈને અને પૈસા લેતા આવજો બધા પેલા ટ્રેક્ટર વાળાને કહું એટલે નક્કી તો પાછા આપણા યુવાન શેરી રખડવું પડશે તો હાય હલો હા બોલો હા તો ભાઈ ટ્રેક્ટર લઈને કેટલા વાગે આવો તો પેલા બોરા ભરીને બેહી રહી અમે મારા બાપા બે જણા હા બસ ખાલી આ એક જણાનું આપ બોરા હતા ને તે ખાલી કરીને હવે નેકરું જ છું હું આવી જાઉં હવે કે ખટપટ આવે પેલો કૂતરો બોરા ફાડે છે બાપા મને બોલ કરે છે કે આવતા નહીં આવતા હા આવી જાઉં 5-10 મિનિટમાં આવી જાઉં હારું હેડો તમે જલ્દી આવો પછી આ ભરાઈ દો બોરા બરોબર હા હા હારું બાપા શું કીધું છોકરા એ આવું છું પાછા પણ ચા ના આવશે કૂતરો બોરા ફાડી નાખે છે પણ હું કહું છું હા મને પૈસા આલવા પડશે તમારે તારો કરવા પૈસા વાળી તાને તમે તો 500 રૂપિયા આટલી ફોલાઈ દેવા મને તો હવે પૈસા આડાવડા ના વાપરવાના હોય ખોટા ખર્ચા ના કરવાના મારા હોય બાપા લાખ હવે ઘઉં વાટવાનું કીધું એટલે કે બાપા મને માથું દુખાય છે મારા બાપા તાવ આવ્યો છે ઘઉં વાટવા એક હજાર થતું હોય તો હવે રાતે 12 વાગ્યા તો તે બસ સ્ટેન્ડમાં બેસી રહ્યા હોય છો પણ ના એ વખત તાવ નહીં આવતો મને લાકડ આલવા પછી 20000 રૂપિયા મારે તો બાઈક લાવવું છે બાઈક હાલ કચ્છું નહીં લાવવાનું તો અટિયા મારે તો અમે હેડાતા નહીં મને થાક લાગે છે ઘરમાં અટાઈનું થઈ રહ્યું છે અને હવે છે ને પૈસા બચાવવાનું કરો કોક શોખથી સારું હગું આવે ને તો હગાની વાત કરતા ફાવે કોકને પણ બાઈક લાવે ને તો જ પેલા ગમાડશી નકર નહીં ગમાડું પાછા હવે બાઈક ને નહીં લાવવું નહીં તો 50 નું પુરાવા નહીં જોવા
હેડીને જઈએ તો કોઈ એમ કહે કે જો આ જો જમાઈ કે જો હેડતા ફરી કોક સાધન હોય ને એ તો લાવશું પેલા બધું રાગ રાગ લાવશું પણ તારે હાર રૂપિયો હાલવાનો નહીં હાલી ચોક 2 રૂપિયા વાપરવા સારું સારું હેડો ને તમે કોમ કરજો આ પટાવો ને પેલા હેડો મને જે હોય કરી આલજો જે થોય પૈસો નામ ના લેતો તને કીધું લાખુભાઈ રઘુભાઈ શું કરો છો આ કોઈ નહીં આ હુસલા ને જો કે કેટલા લોલ્યા છે અમાર તો લોલિયા તો હોય જ ને ભાઈ શું કરે તાણ. તે હું લઈ લીધા ઘઉં બહુ હાવ ઘઉં લઈ લીધા એવું છે એમ ઓવા તે આ શું કર્યું ઉછલું આ હુસલો આપણે પેલા મગુબા નહીં ઓવા મગો ઓવા ઈવન બે સાતું હાલ દીધું છે એવું છે એમ તે હમણાં ભરવા આવતા હતા ટ્રેક્ટર લઈને હા ભરાઈને કીધું હાલ દો મારે ચો વધારે બેહો નથી ને વધારાનું હતું તે શું ભાવ આલ્યું અરે 6000 રૂપિયા એટલો બધો ભાવ છે તો ટ્રેક્ટરનો અત્યારે ભાવ ચાલે જ છે કે હાલો બહુ વધારે ભાવ છે હાલો એમ અત્યારે તો તો હું હાસવીન મેલું 12000 આવ્યું ઓહો ચોમાહાન ટાઈમ હા, એ વાત મેં સાચી કીધું કાઢ નાખું પણ હંગરી રહેવું પડે કે લાખાભાઈ ના અહીં કોઈ જગ્યા નહીં મૂકવાની ભાઈ મારા વાત સાચી છે. તે શું જીયા લાખાભાઈ હેતરમાં ઓટો મારવા નીકળ્યો તું તે શેમ આટલું બધું મોરા ખરી બફોર લીધી તમે તો હવે હું કહું તમને વાત હવે હું કહું આ કેટલા વાગ્યા 12 વાગ હોય આ ડોશી મારે એટલું તે કોઈ તમાકુ ભેગી કરો છો? અલ્યા ભાઈ તમાકુ નહીં ભેગી કરવા જતો તા ને મારે એટલું દુઃખ છે ને ના પૂછાનું દુઃખ છે તમાર વળી શું દુઃખ છે વળી મારા ડોશીનું દુઃખ છે હવે ડોશી તો છે તમારી મોહનું દુઃખ છે માર તો ડોશી એ નહીં અલ્યા લાખાભાઈ ના વશે એવી જ ના સમજાવું લાખાભાઈ મારી ડોશી છે ને હજી આ કેટલા વાગ્યા હજી આ 12 વાગ્યા સુધી ઊંઘી રહી હતી ઘરનું કોઈ કોમ જ નહીં કરતી અને આ પહેણી લાવ્યો ને તારનો મારો એટલો વખો પાડે છે ને કે ના પૂછ્યાનો વખો પાડે છે અને તમે પહેલાંથી કોઈ હાક રાખ્યો જ નહીં ને અરે વાત સાચી છે મોઈ કોઈ બોલ્યો નહીં ને કે ડોશીને સારું રાખશું ખવડાવશું એવું મારે હતું અને અત્યારે કશું કરતી નહીં આ મારા છોકરાને બધું કરાવે છે મારા ઓન મમ્મી હતી ને બધું કોમ કરતી પણ હવે જઈ એટલે મારે કરવું પડે એ તો તમારી શાંતા કમ્પ્લીટ હતી આ મારા ભૂરીને લાવ્યો ને હા. આ નોમે ભૂરી છે પાછું આ મારો વખો લાવી દીધો છે પણ વતા ઉપર ડોસ્યો ને અત્યારે તો અલ્યા ભાઈ હું આ હેતરમાં અત્યારે ઓટો મારે તો અત્યારે ઊંઘી રહી હં. અને પેલા મારો છોકરો ને કાળું ને એનો ટોપુટીઓ કરાય કરે છે એ તો રવાનું તાને હે બાપા બૈરા વાળાય રહું ને વગર બૈરા વાળાય રહું છું હોય આ તો જમા એ તો અલ્યા મફા અત્યારે તો હે ને જમોને એવો આવ્યો છે ભાઈ હવે ડોશ કોઈ બાયરીને કે ડોશીને કોઈ કહેવાય ના આ જતી રહેતા હવે શોથી લાંબી આટલી ઉંમર હવે એ વાત આપણે તો માં હવે અત્યારે મળવાની આટલી ઉંમરે હવે આપણે લાકડાનો ટાઈમ હવે કોઈ બોલાય ના જે થાય હવે જે કરવાનું સહી રોતી તો ખવડાવે છે કે હા હવે રોટલા તો શાને ખવડાવે હવે જઈને મુકાય તો આને રોટલા કરશે એવું છે હા રડો હું હેતરમાં ઓટો મારીને હાર આવું જોતા આવજો હા હા સારું હો આવજો એટલે હજી પેલો ટ્રેક્ટર વાળો ના આવે ને આપણે એ આવત છો મને કીધું રસ્તામાં જ છું રસ્તામાં પણ ચાનક આવશે તમે નાવા જો હું નાવા તો ભરાવું છું એટલી કે ચા બા મિલો તમે આવો એટલી કે ચા મેલું વળી જો હા રે હો હા હારું મેં એટલી કે હરખા કરી દો કંટાળી ગયો છું ઘેરો ને એટલે કે માં ગયા પોતું કઈ કાઢ વાહન ધોઈ કાઢ અને પા હેતમ કી મોકલજી હેતમ જો ને એમાં બાપો કે માએ કીધું મારા બાપાને કીધેલું તો કઈ તમે કોમ કરાવજો કે મારા બાપાએ મને છોકરો સમજે છે કે ચોરી સમજ્યું છે હું કરું કંટાળી જબરજસ્ત કંટાળી ગયો છું અરે હું છે તારું એકલો બોલ બોલ કરે છે એટલે ભાઈ જબરજસ્ત કંટાળ્યો શું કરવાની યાર એવું છે આ હેડે તો હમણાં હેતમ જોઉં છું 5 મિનિટ નહીં તમે પાછો ઘેર છે ને તે મારા માં કે પાછો હેતમ જા તો ડાયરેક્ટ ઉતાવળમાં છે કોઈ ના લે ટોપાડે એટલો છે ને આ ઘેર જઈને પાછો હેતમ જો મારા માં કોમ કરાય કરે છે જબરજસ્ત પસ્તાણું છું એવું જ બૈરું લાવી દે કે નવું બૈરું લો મારા પાસે દેખાય નહીં મારા મા મને ચોરી સમજે છે મારા બાપા મને છોકરો સમજે છે એવું તાને ઘેર પોતો કરાવશે મારા મા તો લે ગમમાં બેવા બોજે હું ગમમાં જઉં ના ગમમાં તો મારે કોમ વધી જશે એવું છે તાણ અરે જા ને તું અમે કદી ફરવા બાનો નહીં ગમમાં કદી ઓટો મારા બધા ભાઈ બનો કી છે કાર્યો કદી ગમમાં આવતો જ નહીં મારું દુઃખ હું સમજુ છું મારી માં મને ચોરી સમજે છે તાણ કે તારા જ કરવાનું હા તું જા કદી ગમમાં બેવા નહીં આવ મારો બાપો મારો વાત સમજતો નહીં મારી માએ મારે સમજતું નહીં શું કરવાનું એ તમે જાણે પાસ તો ખાતા બા હેતરમાં જઈને ઓહો આ ગામમાં આખો ફરીને થાક્યો પણ શોય મજૂર મળવાની શોય મજૂર નહીં મળતો પેલા મફાભાઈની જી આવ્યો તો અને પેલા છગનભાઈની જી આવ્યો કે મજૂરનું કહેવાય કે આ ખરા તરકા હું કંટાળી ગયો છું અને એક આ મારી ડોશી રહી ને આસુડી એક કોમને તો એટલું
કાઠું પડે છે ને કે ના પૂછવાનું કાઠું પડે છે અને એ બધું મારે જ કરવું પડે છે પાણી વારવા જવાનું બધું મારે જ ગીને ખબર ના પડે કે આ ડોહો એતરમાં જો સાથે કોઈ કરીને આવે લઈને આવે સાર બાર તો ભેગા કર્યા શું કર્યું છોકરા રોટલા બોટલા કર્યા કે નહીં ડોશી નહીં તાર માઈ કોઈ રોટલા નહીં કર્યા હા તાણે ખાવાના ટાઈમે ચા પીને આવ્યો છું અલ્યા આખો દારો આ મજૂરી કરીને હા નીકળી જાય છે મારે અને હવે ગામમાં ગયો તો ગામમાં છે મજૂર ના મળ્યો છોકરા મળે મજૂર કોઈ? હવે આપણા બેવાથી આ શું થશે કર તું કિંગ કર ઘેર જઈને રોટલા બોટલા મારું ટિફિને લેતા આવજે ખેતરમાં અને તાર માનું હોય બોલાવતા આય. બા હું ઘેર નહીં જઉં હાલ ઘેરથી આવ્યો છું અલ્યા પણ તાર કોણ કરશે ડોશી તાર માનું કોઈક બોલાવીને આટલો આ પહાડ ના કરાવી હું ઘેર દઈએ નહીં જાણો ચોખ્ખું કહું તો મન બસ વટા મરાય મન તો આ ઘેર જઈને પાછો આવ્યો આમ કર્યો અલ્યા પણ છોકરા કોણ કરશે પણ મારા હું તો કોઈ ઘેર બે નહીં જાણ જો મારા બેટા જો તું રહી હે તો આ બધું મારા માથા આવીને પડ્યું છે બસ મને કાંઈ કોમ કરાવવાનું અલે પણ તને નહીં કરાવતો બેટા પણ તાર માનું તું બોલાવતા હોય અને આપણે ત્રણ જણો ઓળો કરીએ આ હાલ ઘેરથી આવ્યો છું પાછો એમ દઉં ના વાત કહું ગમે તે કરીને તાર માનું ગમે તે કરીને બનાવીને હોય લાય બસ કુણી ગોળ સોટાડી દીધો મને તો પાછો અને તને છે ને લુકરો એ લઈ આલવાનો છે લુકરો બુકરો બધું લઈ આલું તને શું કીધું આટલા ઘઉં કટાઈ જવા દે જબ્બર કુણી ગોળ સોટાડતા આવડે છે બાપા તમને ના ના બેટા નહીં માર માં તો સોટાડીને તો વાહન બામ બધું મને કરાવે છે અને આ કીધું ઘેર અરે બેટા કરવું પડે હવે તું એકના એક છું મારા હવે કોણ કરશે જઉં છું હવે આસ્તા આસ્તા કહી દીધું હું તો હાર હાર બોલાઈને આવજે પાછો અને ટિફિન લેતા આવજે રોધી હોય તો લાવું કે હાર દે કેજે રોટલા કરજે કે કરીને આવો હો પાછું મોકલ્યો કીધું જા હા રે જા ને આખો દાડો હવે શું કરે આ ડોશીથી હું કંટાળી ગયો છું આ જોજે આ કાળું આ તો ચા એકલો મને ખબર ના પડે કાઢો હોય તરમાં જોશો તે આ કોક લઈને જવું એને આખો દાડો ઊંઘી રહી મહારાણી જોમ આ હરસુડી છે એકદમ હરસુડી છે કંટાળી ગયો છું આ થોડા પાથરાવા ભેગા કરવા દે શું કરે મારે જ કરવું પડશે કે બધું બાપાએ પાછા ઘેર મોકલ્યા જોગ માર માં તો ઊંઘી રહ્યો છું આમ કુલર બુલર એસી ફૂલ કી કાઢી છે કુલર નો બુલર ફોડી કાઢું બસ કોમ મદદ કરાય જોગ કુલર ફૂલ કરી ઊંઘી રહ્યો છું માં હા બેટા રોધ્યું કે નહીં રોધ્યું રોધીને બેટા આ રોધીને જ બેઠી હતી રોધીને બેઠી કીધું આ રોધી કાઢું અને કચરા વાળા પોતા કરી ખાટલી પછી કીધું ઊંઘી કચરો પોતું કોણે કર્યું છે તમે કરી હવારે તો હું કરતો હતો ઊંઘી રહ્યો તો ને હવારે વહેલા ઓવો હવાર તું કરીને જતો ને કારણ ઓવો તે હેતમ જવા તમારા બાપાએ કીધું હે હેતમ જવા દો ઘઉં ભેગા કરવા આવે પણ બેટા હું થયું ખબર ને હા કેડો જબ્બર દુખાય છે કહું થયું મારા બાપાએ કીધું બધા માન લેતો જ આવજે તું જાતો બેટા હું નહીં જાઉં આખું દાડો મારે બધું વેતનનો કામ કરવાનું જાતો માસી યાદ નહીં દાજા ના શિયો કરશો નહીં અને આ ગામમાં ભાઈબંધો શી વાતો કરી મારતો હાલ ભેગો છે પેલો ભાઈ પેમલો તે કે બસ વેતનનું કામ કરે શોખ ફરવા નાખીએ એ તો એમનામ શીખડાવા ઈયોના વાદે ના સડવાનું એ આખા ગામમાં ભાટકા સરા જોયું ટીરો થાય છે તમારા દોસ્તારો એના કરતા સારું કે ઘેર કામ કરે છે ના હું ઘેર કોમ ને મું તો એના કાજ ફર કર્યો હવે ફર કરે છે એ શું ફરે છે એ મમ્મી કોઈ કામ કરાવતી નહીં એ તો ના કરાવા આપણે તો કરવાનું બેટા જા બેટા ના હોય તો ભાત લઈને કી જા આ તો હું તો હેડ્યો કોઈ બાત મારા બાદ ટૂંપો ખાઉં છું હું તો એ ના બેટા એવું ના હોય ખબરા હું ના એવું હોય હું આવું છું આ તો એમ કયો હું આવું છું તમે હે ને? બસ મને જ કામ કરાય કરવાનું ટિફિન લઈ લ્યો આ લઉં પાથે તડકો માથા સડ્યો છો અને માં હા કોમ હું નહીં કરવું હોય હારું બેટા નહીં કરવું તારે કોમ મને જ કરવું બાપા ઊંઘી જશે કોણ બાપા હા આવ્યો બેટા આયા તાર માને લઈને આવ્યો તાણ ઓહો આવું તે તાર કોમ કરવા ના આવું પડે સારું કરીને આવી ડોશી તારે મને ખબર નથી કે તું આવ્યું ના ના આઈ આ ગૌ હરખા કરવા એવું આજે આટલા બધા ભેગા કર્યા છે આટલા અને બીજા બધા છે ને એ ભેગા કરી દઈએ આપણે હવે શું કીધું અને ટિફિન લઈને આવ્યો છે ને
મરચું નો રોટલો બેર કર્યું તું તાવ શાક બને લાવ્યો તો બટાકો શાક નહીં કર્યું. ડોશી અરે મારા માં આઈ નાખ શું થયું શીખો. ડોશી ઊંઘી જ નહીં જતો જો બાપા. આ તાર માં છે ને આરસુ કોમ કરવું પડે છે ને એટલે આરસુ વાળી છે વાત સાચી બાપા. હું આરસુ નહીં ડોહા, હું આરામ મારીશું. મને લઈ આલ જલેબી, જલેબી લઈ આલ. હું બધું કામ કરવાની છું, શું થયું ડોશી પણ બધું કામ કરવાની છું. અને શું પેડા લઈ આલ ડોહા, પેડા. પેડા તો એથી શેથી લાવીએ ખાટલો લઈ આલ. અને હેતરમાં ખાટલો શેથી લાવીએ હું આરામ કરવા વાળી છું ડોહા. શેમ હું હું આરામ કરવા વાળી છું. શું થયું ડોશી અમાય કાળું બાસુંદી લઈ આલ ડોહા, બાસુંદી. હાખા બાસુંદી લઈ આલ ડોહા, બાસુંદી. હાખા કોમ હાખા બાસુંદી લઈ આલ, બાસુંદી લઈ આલ. હું આરામ કરવા વાળી છું. એ કાળું હું તમને બધું કામ કરાય. કોઈ કોમ નહીં કરું બાસુંદી લઈ આલ હા લઈ મારી. આલું હું બધું લઈ આલું હે બધું લઈ આલું બાપા કાળું સોળાય હું કામ નહીં કરવાની, આરામ વાળી છું હું. હા આરામ કર હા હા જે ખાવું એ લઈ આલું કેટલા દાડાથી રખડતી હતી, આજે જ આરામ કરવાની. આરામ કરવા માટે જઈશું. ખાવું એ નહીં લઈ જા ડોહા મારા ચંપલ, ચંપલ હું લઈ લઉં બા. ચંપલ. કેટલા દાડાથી રખડતી હતી, આરામ કરવા જઈશું. ખાટલો જોઈએ ડોહા. બધું લઈ અને આલું હવે તો કુલર નહીં ચાલે, બાપા એસી લઈ આવવી પડે, એસી લઈ આવવી પડે. માનું ઊંડા મુંડા પગ પડી રહ્યા એવો તો ભુવાજીને ઘેર ડાયરેક્ટ લઈ જઈએ અને ઘેર લઈ દો ને તો પબ્લિક વાતો છે કરે અમુક સડીએ સરશે હા તે પબ્લિક વાતો કરશે ઓહો. હા તે લઈ જઈએ હેડ. ભુવાજી ઘેર હેડ. ડોહા જલેબી, હા, બાબા. ફાફડા, ગોટા. મારે બેસની તકલીફ છે. કેસની તકલીફ છે ફેટ આવતા નહીં. વજન બીજું દોઢ છે સબ વજન સર તારા ભેંસને તકલીફ છે ભાઈ હા તકલીફ છે. કેટલું દૂધ હાલે છે 4 ચાર હાલે હા ભેંસો ચારા છો જે તો તું ભાઈ હા પડતરમાં ખરું. કયા ખેતમ જેવું વાહ ટેકરા વાળા ખેતરમાં જેવું લઈ હા ટેકરાવાળા. ત્યાં જ તકલીફ છે ભાઈ કેવું કરવું પડશે? એને ખાડામાં પગ આવી ગયું છે ખાડામાં પગાય તેમાં તારો ભેંસ હાલ દેતી નહીં ને ના નહીં દેતી. ત્યાં જ એટલી તકલીફ છે લે ભાઈ આવે તાવ વ્યાણ છે બુવાજી વ્યાણ છે લે આવી જ કહી દઉં ભાઈ વ્યાણ છે કોઈ પૂછો બુવાજી બીજું કોઈ કશે વ્યાણ આવે છે કેટલી બી હવે લઈને જતો તું હું 4 ચાર લઈને જતો હા એમાંની ચારમાં ત્રણ એક બાદ જાય ને એક ટેકરા વાળા હેતરમાં જતી ને હા હા સાચું ખોટો આસુ આસુ જેવું હાસું કહેતો ભાઈ હાચું કહેજો આસુ પાછું. આસુ હા ભાઈ તારી બે જાય ટેકરા વાળા હેતરમાં જઈ અને ખાડામાં પગ પડે એટલે જ તારી બેનની તકલીફ આવી છે આઈસ છે કે નહીં આઈસ લે આ દોઢ હવા સુધી તારા કમ્પ્લીટ થઈ જાય છે કે નહીં હજી તારા કમ્પ્લીટ થઈ જાય દેતી થઈ જાય બે ચિંતા ના કર બરાબર. બરાબર? જય માતાજી ભુવાજી, જય માતાજી. જય માતાજી. આવો. હા બે ચા તારા આટલા કોમ થઈ ગયો હમ હા કમ્પ્લીટ થઈ જાય એટલે તું સિફાર કરી જાજે મને પૂછજે પહેલા બરાબર પૂછ્યું. હા બેટા બે દેતી તારે એટલે ભુવાજીને પૂછજો બરોબર એટલે જે ભુવાજી બરાબર. કમ્પ્લીટ હા બોલો હગા આવો ભુવાજી મારા સંબંધ થતું નહીં તે શું કરવાનું? તારી ઉંમર થઈ હું સંબંધ થાય ભાઈ પણ અમે તમારા પાયણ આયા ભુવાજી પાયણ તે પણ ભુવાજી તમારે કોક કરી આલું પડે એનો રસ્તો. અરે હું જોઉં છે એ વધાવું છે ભાઈ હું કઈ કરવું પડશે ભાઈ તારે હા ગમે તે તમે કેમ કરીશું પણ મારા સંબંધ થવો જોઈએ. તને 11 દાડાની વાધા આલો સંબંધ માતાજી કેવું સંબંધ થઈ જાય એવું છે પણ માતાજી કે પાડજે પાછો વિશ્વાસ રાખું શ્રદ્ધા વિશ્વાસ તને બરોબર. 11 દાડાની વાધા આલો ભાઈ સારું તો બોલો તમે બાધા પાલન કર્યું.
11 આવી તારે રોધીને જાતે ખાવું પડશે ભાઈ. હારું મુખ્ય પણ મારે સંબંધ થઈ જવું છું તારો સંબંધ થઈ જાય એ બતાવ જોઈ લે ભાઈ. પણ માતાજી કીધું પાલન કરજો પાછા. હારું હેડો તાણ હો હું રજા લઉં તાણ હા જો આવજો. હા જય માતાજી હો હા હા 11 દાડે આવે પાછું એ હા એ હારું આપણ જરૂર ને કોમ થઈ જ જાવ. થઈ જ એ હારું હેડો જય માતાજી બુવાજી. હા આ ભાઈને સમય બાધા આલી. એ ભાઈને બાધા આલી. આ પેલા લાખાબાનો છોકરો છે રેવ. તમારા ગમનો છે એક નંબરનો રખરેલ છે. એવું છે એ કોમ ચોર છે ને એમાં બાધા આલી પર 11 દારોની. ના બરોબર કરું પણ મને એવું બાધા લાય. હા એની માએ મરી જાય છે પણ એની બાપાને કોમ નહીં કરાવતી રહ્યો. બરોબર ટેકો જ કરે ઘરમાં. હાથની તાર માને હાથની પકડી લાય. ઓકે કોમ કાળુ હાથની પકડજો હો વાઘાના. બુવાજી 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 જય માતાજી જય માતાજી જય માતાજી. કાળુ બિહાર કાળુ બિહાર બે હકીકત બુવાજી તો કોમ છે બિહાર કે તું બે બાજુમાં બે. બુવાજી ચિકન માં ડોશીને શું થયું છે? બુવાજી ગમે તે કરી મટાડો. એસી કરજો. બુવાજી બારે બાર આલી છે લે. હા હા તું થેલું છે બારે બાર આલી છે રે. બાર થી આલું છે. હા બારે બારથી આવેલું છે. ઓવા બાર થી આલું કોક. બુવાજી ગમે તે કરીને મારા ડોશીનો વશ કરી નાખો. પંખો કરજો. બુવાજી બધું માગ માગ કરે છે. પંખો બધું પેડાન બરફીન એવું બધું માલ જલેબી માગ માગ કરે. બધું માગ છે લે. હા? હા બધું માગ છે. તે હું તો કીધું કે ગોમની કાળુ માં છોકરા કીધું લઈ આવ્યા ને ખવરાય. બારે બાર થી આવી છે ને એમાં બધું માગ છે. પંખો માગે પંખો માગે પંખો માગે એસી માગે છે. એ વાત સાચી છે. કોક જોવો બુવાજી કોક ઊંડું તો કરું તો જોયું. બુવાજી હવે શું કરશું? જુઠ્ઠું બોલે છે. ડોશી મેક એસી લઈ આલ. હાલ તો કેસમાં લઈ આલ. ઉનાળો છે તે એસી લઈ આલ. ડોશી આવું ના કર. બુવાજી છે બુવાજી છે. માં મૂક ના પોલીસ કેસ થવા તું માં જો કાળું સોળાય ને કે બુવાજી મરી ઘોઘડી દબાવ હોય કે મરી જાય. કાળું પકડાય તાર માને પકડ કે હાસવી સોળાય. વડનગર જા ને એસી લાલ. માં મૂકો બુવાજી સાહેબ બુવાજી કાળું હવે કરશું હું? હવે શું લઈ જાઉં માં માં અરે કાળો નહીં ડોશી માં મૂક હવાર હવારમાં મારો દાડો બગાડું. એ કાળું સોળાય કે કોમ માં મૂકો કાળું મારું ઘોઘડી દબાવ. માં મૂકો કેટલું કોમ કરવાનું. જુઠ્ઠા બુઆ. કાળો તારી માં પણ મરી ગયા. બુઆને નહીં છોડું હું. બુઆને નહીં છોડું.